દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર પંચમહાલથી અમારા રિપોર્ટર સાહિલ પઠાણ સાથે. ગોધરાની હોટલ ગ્રાન્ટ એકતામાં યોજાયેલા પત્રકાર એકતા પરિષદના પંચમહાલ જિલ્લા અધિવેશનમાં પ્રદેશ અધ્યક્ષ, મહિલા અધ્યક્ષ તેમજ ગુરુ ગોવિંદ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હરીફભાઈ કતરિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી. કાર્યક્રમ દરમિયાન પ્રદેશ અને ઝોનના હોદ્દેદારો, જિલ્લા પ્રમુખો, મહિલા વિંગ, આઈટી સેલના સભ્યો તેમજ સમાજસેવકો, તબીબો, ફિલ્મ પ્રોડ્યુસર, ગાયક કલાકારો અને વરિષ્ઠ પત્રકારોનું શાલ, સ્મૃતિચિહ્ન અને ભેટ અર્પણ કરીને સન્માન કરવામાં આવ્યું હતું. સંગીતમય માહોલમાં વિવિધ કલાકારોએ યાદગાર ગીતોની રજૂઆત કરી હતી, જેના કારણે સમગ્ર કાર્યક્રમ ઉત્સવમય બની ગયો હતો. પ્રદેશ અધ્યક્ષે પોતાના સંબોધનમાં પત્રકારોની સુરક્ષા, કલ્યાણ, વીમા, સરકારની મીડિયા નીતિ તેમજ બોગસ પત્રકારત્વ જેવા મુદ્દાઓ પર તીખા શબ્દોમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું કે પત્રકાર એકતા પરિષદ પત્રકારો પાસેથી કોઈ ફી લીધા વગર તેમના હિત માટે કાર્યરત છે અને સંસ્થા દ્વારા 10 લાખ રૂપિયાનું અકસ્માત વીમા કવચ પણ આપવામાં આવે છે. અંતમાં આયોજક સમિત, જિલ્લા હોદ્દેદારો, સહયોગીઓ અને સમગ્ર રજૂઆતમાંથી ઉપસ્થિત પત્રકારોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.